તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે સુનિતા વિલિયમ્સ વિશેના અગત્યના જીકેના ક્વેશ્ચન જોવાના છે। તાજેતરમાં જ મિત્રો છે સુનિતા વિલિયમ અવકાશમાંથી છે પૃથ્વી પર આવી છે, તો તેને રિલેટેડ અગત્યના પ્રશ્ન આગામી પરીક્ષાઓમાં તમને જોવા મળી શકે છે। તો આ વિડીયોમાં છે તેને રિલેટેડ અગત્યના પ્રશ્નોની ડિટેલમાં ચર્ચા કરીશું। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? તો ઓપ્શન આપેલા છે તમને, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 19 સપ્ટેમ્બર 1965 છે મિત્રો સુનિતા વિલિયમ્સનો છે તે જન્મ થયો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સુનિતા વિલિયમ વિશે મિત્રો ડિટેલમાં માહિતી જોઈએ હવે। તો સુનિતા વિલિયમનું પૂરું નામ છે સુનિતા લિન વિલિયમ અને જન્મ તારીખની વાત કરીએ તો 19 સપ્ટેમ્બર 1965 તેની જન્મ તારીખ છે। જન્મસ્થળ યુક્લિડ ઓહિયા અમેરિકામાં તેનો જન્મ થયો હતો। રાષ્ટ્રીયતા તેની અમેરિકન છે અને છે પિતાની વાત કરીએ તો પિતાનું નામ છે દીપક પંડ્યા છે, જેઓ ભારતીય મૂળના છે અને ગુજરાતી વ્યક્તિ છે। અને માતા તેની છે બોની પંડ્યા છે, જે સેલ્વોનિયન મૂળની છે અને પતિ છે મિત્રો તે માઇકલ જે વિલિયમ્સ રહેલ છે। તો આ હતી મિત્રો સુનિતા વિલિયમ વિશે માહિતી। આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે આ પ્રમાણે કંઈક છે કે સુનિતા વિલિયમ કઈ સ્પેસ એજન્સી માટે છે કામ કરે છે? તો સ્પેસ એજન્સીનું નામ પૂછવામાં આવ્યું છે। તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે નાસા જે છે અમેરિકાની જે છે સ્પેસ એજન્સી છે તેના માટે સુનિતા વિલિયમ છે કામ કરે છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો નાસા વિશે માહિતી જોઈએ તો નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ મેનેજમેન્ટ છે નાસાનું પૂરું નામ છે। નાસા મિત્રો છે યુએસએની એક અવકાશ એજન્સી રહેલી છે। એમ આપણે ભારતમાં ઇસરો છે તે રીતના જે છે અમેરિકામાં નાસા છે। સ્થાપનાની વાત કરીએ તો 29 જુલાઈ 1958 તેની સ્થાપના કરવામાં આવી હતી। મુખ્ય મથકની વાત કરીએ તો વોશિંગ્ટન ડીસી યુએસએ ખાતે તેનું મુખ્ય મથક આવેલું છે। પ્રમુખની વાત કરીએ તો જેનેટ પેટ્રો કાર્યવાહક અને ભૂતપૂર્વ વહીવટકર્તા બિલ નેલ્સન છે તેઓ વહીવટીકર્તા છે। સૂત્રની વાત કરીએ ફોર ધ બેનિફિટ ફોર ઓલ તેનું સૂત્ર રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ કયા દેશના અવકાશ યાત્રી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી તે છે ઓપ્શન ડી આવશે અમેરિકા દેશના તેઓ જે છે અવકાશ યાત્રી છે, અમેરિકાના નાગરિક છે અને અમેરિકા દેશના તેઓ અવકાશ યાત્રી રહેલ છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા મિશન દ્વારા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને છે 9 મહિના અવકાશમાં વિતાવ્યા પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS થી સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવ્યા છે? તો આમાં કયું મિશનને કારણે તેઓ છે મિત્રો અવકાશમાં હતા? તો જવાબ આવશે સ્પેસ એક્સ ક્રૂ 10 મિશન અંતર્ગત તેઓ છે અવકાશમાં 9 મહિના સુધી છે તે વિતાવ્યા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ તો આ મિત્રો મિશન છે જે છે 14 માર્ચ 2025ના રોજ સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટના 4 અવકાશયાત્રીઓને લઈને મિશન માટે ઉડાન ભરી હતી અને સ્પેસ એક્સ કંપની દ્વારા બનાવેલ છે જે એલોન મસ્કની કંપની રહેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો આગળનો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સે કયા મિશન હેઠળ પ્રથમ વખત અવકાશની યાત્રા કરી હતી? તો પહેલું કયું મિશન હતું જેમાં તે અવકાશ યાત્રી બની હતી? તો જવાબ આવશે ઓપ્શન એ STS-116 જે મિશન હતું તે અંતર્ગત સુનિતા વિલિયમ્સે પ્રથમ વખત છે અવકાશમાં યાત્રા કરી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો આ મિશન વિશે હવે માહિતી જોઈ લઈએ તો આ મિશન છે મિત્રો STS-116 મિશન છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના નિર્માણ માટેનું મુખ્ય મિશન હતું અને તેનું લોન્ચ મિત્રો છે જે 9 ડિસેમ્બર 2016ના રોજ સ્પેસ શટલ ડિસ્કવરી પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું। સુનિતા વિલિયમ્સ મિત્રો આ મિશનમાં નિષ્ણાત તરીકે તેઓ છે સામેલ થયા હતા અને સુનિતા વિલિયમ્સે છે આ મિશનમાં 192 દિવસ અવકાશમાં વિતાવ્યા હતા અને 4 વાર છે તેઓ સ્પેસ વોક કર્યા હતા, જેમાં કુલ 29 કલાક અને 17 મિનિટનો સમય છે તે હતો। તો આ પ્રમાણે મિત્રો છે પહેલું મિશન તેનું હતું।
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સે પ્રથમ વખત અવકાશમાં ક્યારે ઉડાન ભરી હતી? તો ઓપ્શન આપેલા છે, તો જવાબ આવશે તેમાંથી ઓપ્શન બી આવશે. વર્ષ 2006માં તેનું જે પહેલું મિશન હતું તેમાં તેઓ છે પ્રથમ વખત છે અવકાશમાં ગયા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અવકાશમાં જનાર ભારતીય મૂળની બીજી મહિલા કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી, સુનિતા વિલિયમ્સ છે, જે ભારતીય મૂળની છે અને તે બીજા નંબરની મહિલા બની છે જે અવકાશમાં જઈ હોય. પહેલા નંબરની ભારતીય મૂળની મહિલાની વાત કરીએ તો તે મિત્રો કલ્પના ચાવલા આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સુનિતા વિલિયમ કેટલી વાર અવકાશમાં ઉડાન ભરી છે અત્યાર સુધીમાં? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. અત્યાર સુધીમાં તે 3 વખત છે અવકાશમાં ગયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં રહેવાના સમયગાળા સંદર્ભમાં કયા રેકોર્ડ સાથે તેઓ સંકળાયેલા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે કે અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર મહિલા પ્રવાસી તેઓ બન્યા છે. આ રેકોર્ડ તેમણે છે બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અવકાશમાં સુનિતા વિલિયમ્સની કુલ સ્પેસ વોકની સંખ્યા કેટલી છે? કુલ પૂછવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કેટલી વાર તેઓએ સ્પેસ વોક છે અવકાશમાં કર્યું છે. તમે જવાબ આવશે ઓપ્શન સી આવશે. અત્યાર સુધીમાં 9 વખત તેમણે છે સ્પેસ વોક છે તે અવકાશમાં કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સુનિતા વિલિયમ્સે કુલ કેટલા કલાક સ્પેસ વોક કર્યું છે? કલાકો પૂછવામાં આવ્યું છે, તો કુલ કેટલા કલાક સ્પેસ વોક કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ 62 કલાક અને 6 મિનિટ સુધી છે તેમણે સ્પેસ વોક છે અવકાશમાં કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ભારત સરકારે કયા વર્ષે સુનિતા વિલિયમ્સને દેશના 3જા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે. 2008ની સાલમાં છે તે સુનિતા વિલિયમ્સને છે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં છે પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સુનિતા વિલિયમ્સે તેની કારકિર્દીમાં કેટલા દિવસ અવકાશમાં વિતાવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. 608 દિવસ કુલ મિત્રો છે આ દિવસો છે અત્યાર સુધીમાં જે તે ગયા છે અવકાશમાં, તેમાં કુલ 608 દિવસ તેમણે છે અવકાશમાં વિતાવ્યા છે તેમની પૂરી કારકિર્દીમાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ છે એક સાથે છે 286 દિવસ સુધી છે અવકાશમાં રહ્યા હતા. જે તાજેતરમાં ગયા હતા તે મિત્રો કે 286 દિવસ સુધી છે અવકાશમાં રહી નાસાનો રેકોર્ડ બુકમાં જે છે પોતાનું નામ નોંધાવ્યું છે. 59 વર્ષીય સુનિતા વિલિયમ્સ 62 કલાક અને 6 મિનિટ સુધી તેમણે છે સ્પેસ વોક કર્યું હતું, જે કોઈ પણ મહિલા અવકાશયાત્રી દ્વારા કરવામાં આવેલ સ્પેસ વોકનો સૌથી લાંબો સમય રહેલો છે. તો સ્પેસ વોકનો પણ મિત્રો છે તેમણે રેકોર્ડ છે તે બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા અવકાશ યાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મિશનમાં તેમના યોગદાન માટે 2012માં રશિયા દ્વારા ઓર્ડર ઓફ ધ ફ્રેન્ડશિપ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી આવશે. સુનિતા વિલિયમ્સને છે આ રશિયા દ્વારા છે ઓર્ડર ઓફ ફ્રેન્ડશિપ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો હતો અવકાશી મિશન માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ ભારતના કયા શહેરની છે, એટલે કે કયા શહેર સાથે તેઓ સંકળાયેલા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. અમદાવાદ શહેર જે ગુજરાતમાં આવેલું છે તેની સાથે તેઓ સંકળાયેલા છે અથવા તો ત્યાંના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો આગળ તેની માહિતી જોઈએ તો સુનિતા વિલિયમ્સ મિત્રો તેના પિતા જે ડૉક્ટર દીપક પંડ્યા છે તેઓ ગુજરાતના મહેસાણા જિલ્લાના જુલાસણ ગામના હતા. તેથી સુનિતા વિલિયમનું પૈતૃક ગામ પણ જુલાસણ છે. આ માટે છે તેઓ ગુજરાતના તેઓ છે જે ભારતીય મૂળના ગુજરાતી તેઓ રહેલા છે અને જુલાસણ ગામ ખાસ યાદ રાખજો કે મહેસાણા જિલ્લાનું જુલાસણ ગામના તેઓના પિતા હતા. તેથી જે છે સુનિતા વિલિયમ્સને પણ મિત્રો છે તેઓ છે ભારતીય મૂળના તેઓ છે ગુજરાતના જે છે વ્યક્તિ રહેલ છે.
તો આ ખાસ યાદ રાખજો, જે છે મહેસાણા જિલ્લાનું જુલાસણ ગામ.